સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક યુવક સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે। આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં 12 નામજોગ અને 12 અજાણ્યા શખ્સો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદી 26 વર્ષીય યુવકે પોલીસમાં નોંધાવેલી વિગતો મુજબ તેને 3 વર્ષ પહેલા એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। યુવતીના લગ્ન અન્યત્ર નક્કી થયેલા હોવા છતાં તે યુવક સાથે રહેવા માંગતી હતી। પરિણામે બંને તારીખ 16 માર્ચ 2026ના રોજ મૈત્રી કરાર કરી સાથે રહેવાનું નક્કી કર્યું હતું। બાદમાં તેઓ અમદાવાદના વટવા વિસ્તારના આયોજન નગરમાં ભાડે રૂમ રાખીને રહેતા અને નોકરી કરતા હતા, પરંતુ 2 એપ્રિલ 2026ની રાત્રે યુવતીના પરિવારજનો અને અન્ય શખ્સોએ પૂર્વ આયોજન મુજબ તેમના રૂમ પર ઘસી જઈ બંનેને બળજબરીથી કાબૂમાં લીધા હતા। આરોપીઓએ રોકડા રૂપિયા, દાગીના અને મહત્વના દસ્તાવેજો લૂંટી લીધા બાદ બંનેનું અપહરણ કરી લઈ ગયા હતા। ફરિયાદ મુજબ ત્યારબાદ યુવકને એકાંત સ્થળે લઈ જઈ તેના પર શારીરિક અને માનસિક અત્યાચાર કરવામાં આવ્યો હતો। આરોપીઓએ તેને મારપીટ કરી અપમાનિત કર્યો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। આ સમગ્ર ઘટનાએ માનવતાને શરમાવે તેવી પરિસ્થિતિ ઊભી કરી છે। અંતે આરોપીઓ યુવકને ખેતરમાં ઘાયલ હાલતમાં છોડી ગયા હતા। સ્થાનિક લોકોએ 112 અને 108 સેવા દ્વારા તાત્કાલિક મદદ પહોંચાડી હતી, જેના કારણે યુવકને થરાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર હાલ ચાલુ છે। પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તપાસની જવાબદારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરીને સોંપવામાં આવી છે। અત્યાર સુધીમાં ઈશ્વરભાઈ માળી, પોપટભાઈ માળી અને કરશનભાઈ માળી સહિત 3 આરોપીઓને અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાલ ચાલુ છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। પીરાભાઈ માળી તરુઆ આપણે આ કેશવભાઈ ભલાજી એ ઘરથી નીકળેલો દુકાન માટે જવા માટે અને ત્યાંથી લગ્નમાં જવા માટે નીકળ્યા એવા સમાચાર મળ્યા કે સરદારપુરા લગ્નમાં જવાનું છે અને પછી એમાં સમાચાર મળ્યા કે છોકરો તે દુકાને નથી અને ક્યાંક છે। ફોન લાગતો નતો, એને ફોન ટ્રાય કર્યો તો ફોન લાગ્યો નહીં, એટલે પછી જાણ મળી કે કોઈક છોકરો લઈને ભાગી ગયો છે એવા સમાચાર મળ્યા। એટલે પછી અમે શોધખોળ કરી, બધી શોધખોળ આમ કરતા કોઈ મળ્યા નહીં। એટલે પછી અત્યારે સમાચાર મળ્યા, કાલે સમાચાર મળ્યા કે છોકરીના પરિવારવાળાએ એને કિડનેપ કરેલો છે 4 તારીખને કે કિડનેપ છે એમના જોડે। તો પછી એમ ડેડુઆ ગૌશાળામાં બધા સમાજવાળા ભેગા થયા અને એમને સમાજ રૂબરૂ એવું કીધું કે અમે આવતીકાલે કે 11 વાગે છોકરાને સુપરત કરી દેશું અને એટલે દિવસ અમારા સમાજે કીધું તમે 1 દિવસ રાહ જુઓ। એટલે અમે 1 દિવસ રાહ જોઈ। આજે બધા પાછા 11 વાગે ગૌશાળામાં ભેગા થયા, 1-2 કલાક રાહ જોઈએ એટલે છેલ્લે 1 વાગે છોકરાને મૂકવા આવ્યા। છોકરાને મૂકવા આવ્યા 2 ગાડીઓ ભરીને, એટલે છોકરાની હાલત બહુ સિરિયસ છે અને બહુ ગંભીર હાલતમાં એમને આખા શરીરમાં ઘા મારેલા છે। એવી રીતે એમને છોકરાને મૂકવા આવેલા, માથામાં, આખા શરીરમાં, પાછળ અને આગળ હિંદરીને બધી જગ્યાએ એમને પૂરેપૂરા શરીરમાં ઘા મારેલા છે। જબરદસ્ત એને બહુ મારો કમ્ફ્યુરી છે। એના બધા રિપોર્ટો આવે એટલે ખ્યાલ પડે કે એને શું તકલીફ, અંદર કેટલા પણ ઘા મારે ને ઇન્જેક્શનો પણ આપ્યા, એમને કેવા આપ્યા, શું છે। હવે અમે તંત્ર જોડે એક જ માંગ કરીએ છીએ કે આનો જે ગુનેગાર છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ। કોણે માર્યું છે આ છોકરીના પરિવાર વાળાએ? ઈશ્વરભાઈ છે અને બીજા સરદારપુરાના છે 2-3 જણા, એવો સમાચાર મળે છે। આપણે થરાદ રેફરમાં અહીંયા છોકરાને દાખલ કરેલો છે। ને ડેડુડી ગામ છે તેની યુવતી સાથે એમને પ્રેમ સંબંધ થાય છે અને યુવતીના કુટુંબીજનો આ યુવતીને પરણાવી દેવા માંગતા હોય છે। એટલે યુવતી પોતે એવું કહે છે કે મને મારા મા બાપ પરણાવી દે છે, પરંતુ મારે ત્યાં પરણવું નથી, જેથી કરીને મને લઈ જાય। જેથી કરીને હાલના ફરિયાદી છે એ આ યુવતીને એના રક્ષણ માટે થઈને એને લઈ જાય છે, પછી રાજસ્થાન જાય છે। રાજસ્થાન જઈને ત્યાં મૈત્રી કરાર કરી લે છે અને મૈત્રી કરાર કરીને તેઓ લગભગ છેલ્લા 1 મહિનાથી અમદાવાદ રહેતા હોય છે। એ દરમિયાન
આ યુવતીના સગા સંબંધીઓ, યુવતીના કુટુંબીજનો અને ખબર પડે છે અને અમદાવાદ જાય છે. અમદાવાદથી છોકરો જે હાલનો ફરિયાદી છે અને ડેડુડી ગામની જે યુવતી છે એનું બહેનું અપહરણ કરે છે. અપહરણ કરી અને લઈ જાય છે, યુવતીને દૂર કરે છે અને જે હાલનો ફરિયાદી છે એમને માર મારે છે, એમને ગોંધી રાખે છે, એવન એની પાસેથી બળજબરીથી રૂપિયા પણ પડાવી લે છે. આવું બધું કૃત્ય કરી અને એમને પછી એમના ઘરની બાજુમાં ત્યાં છોડી દે છે, જેથી 112માં ફોન થતાં 112 અમારા થરાદ પોલીસ સ્ટેશનની જાય છે અને એમને હોસ્પિટલે લઈ જાય છે. હોસ્પિટલેથી ફરિયાદ લેવામાં આવે છે. આ કામે કુલ 12 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે અને બાકીના અન્ય 12 અજાણ્યા ઈસમો છે. આમ કુલ 24 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે થરાદ પોલીસ સ્ટેશનમાં અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 140(1), 115(1), 118(1), 308(2), 61(1), 189(4), 190, 351(3), 296(b) મુજબની ગુનો રજીસ્ટર થાય છે. આ ગુનાની તપાસ થરાદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચીપી ચૌધરી તપાસ ચલાવી રહી છે. આ ગુનાના કામે હાલે 3 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરી લીધા છે અને તેઓની પૂછપરછ ચાલે છે. જે આરોપીઓ રાઉન્ડ અપ થયેલા છે તેમાં ઈશ્વરભાઈ ગણેશજી માળી, પોપટભાઈ દાનાજી માળી અને કરશન પ્રભુજી માળી, આ 3 આરોપીઓ અત્યારે રાઉન્ડ અપ થયેલા છે અને તેની તપાસ થાય છે. ગુનો ગંભીર પ્રકારનો છે અને આવા ગુનાની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે યુવતી હતી એ પરણિત હતી કે અપરિણિત? એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. પરણિત નહોતી, એને પરણાવવાના હતા હમણાં, પણ છતાં એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. સાહેબ, જે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અન્ય 12 જણા છે એ યુવતીના કયા સંબંધમાં સગાવાલા થાય છે? એના નજીકના કુટુંબી, જેમ કે કોઈ કુટુંબી ભાઈ થતો હોય, કોઈ કુટુંબી એના બાપુજી, એના ફાધર, એના કાકા, એવી રીતે છે. સાહેબ, આગામી સમયમાં પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી? આવા હિનિયસ ક્રાઇમ છે. આવી રીતે કોઈને મતલબ દૂર કરવા અને આ એક ગંભીર પ્રકારનું કૃત્ય છે. આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વાવ થરાદ જિલ્લાના વાવ પોલીસ સ્ટેશનમાં PIAR ખત્રીની બદલી બનાસકાંઠાના ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં થતાં તેમને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. આ અવસરે પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ પરિવાર સાથે સાથે વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગામોના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિદાય કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ PI ખત્રીના કાર્યકાળને યાદગાર ગણાવ્યો હતો. માત્ર 8 મહિનાના ટૂંકા સમયમાં તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ જનતા સાથે સુમેળભર્યો સંબંધ સ્થાપવામાં નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમના કાર્યને સૌએ સરાહનીય ગણાવી તેમને ભાવુકતા સાથે વિદાય આપી હતી. આ સાથે જ વાવ પોલીસ સ્ટેશનમાં નવા PI તરીકે નિયુક્ત થયેલા SM વસાવાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ નવા અધિકારીને શુભકામનાઓ પાઠવી તેમના કાર્યકાળ દરમિયાન વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે તમામે મળીને PIAR ખત્રીને તેમની નવી નિમણૂક માટે શુભકામનાઓ પાઠવી અને તેઓ ભવિષ્યમાં વધુ પ્રગતિ કરે તેવી કામના વ્યક્ત કરી હતી. વાવ તાલુકાના એટા વિસ્તારમાં ફરી એકવાર સિંચાઈ વ્યવસ્થાની ખામીઓ સામે આવી છે. એટા માઇનોર એક કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટનાએ નર્મદા નિગમની કામગીરી પર અનેકો સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે એક જ વર્ષમાં બીજી વાર કેનાલ તૂટી જતાં તેઓના પાક પર અસર પડી છે. ખાસ કરીને ખેડૂત નરભેરાભાઈના ખેતરમાં પાણી ઘૂસી જતાં ઊભો શિયાળો પાક બરબાદ થવાની ભીતિ ઊભી થઈ છે. મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો તેવું ખેડૂતોએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું. ખેડૂતોના આક્ષેપ મુજબ કેનાલની જાળવણી ભારે બેદરકારી રાખવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા નિયુક્ત ગેટમેન 10 દિવસ સુધી સ્થળ પર હાજર રહેતા નથી, જેના કારણે કેનાલની દેખરેખ રામ ભરોસે ચાલી રહી છે. પરિણામે નાની ખામી પણ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ રહી છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે વારંવાર આવતી આવી ઘટનાઓ તેઓ આર્થિક રીતે કમજોર બની રહ્યા છે. તેઓ તાત્કાલિક મરામત, યોગ્ય દેખરેખ અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પ્રશ્ન એ છે કે નર્મદા નિગમની આ બેદરકારીનો ભોગ ખેડૂતોને કેટલા સમય સુધી બનવું પડશે? હવે તંત્ર ઝડપથી પગલાં લે છે કે નહીં, જે હવે જોવું રહ્યું. બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોરે ધણીધર તાલુકામાં કોંગ્રેસ ઉમેદવારીની સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે ભાજપ સરકાર અને સ્થાનિક ધારાસભ્યની કામગીરી પર અનેકો પ્રશ્નો ઉઠાવ્યા હતા. જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જો ભાજપના નેતાઓને 30 વર્ષથી સત્તામાં હોવા છતાં વિકાસના કામો યોગ્ય રીતે કર્યા હોત તો આજે કોંગ્રેસના કાર્યકરોને શોધવાની જરૂર ન પડતી. તેમણે તીખા શબ્દોમાં કહ્યું કે ભાજપવાળા તો ઢાંકણીમાં પાણી લેવું પડે. સાંસદે પોતાના ધારાસભ્ય કાર્યકાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે સમયે ગામડાઓના ડામરના રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા અને લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા 1.5 વર્ષથી વર્તમાન ધારાસભ્ય લોકો વચ્ચે જોવા મળતા નથી, જ્યારે તેઓ પોતે સતત ગામડે ગામડે ફરી લોકો સાથે મુલાકાત કરી રહી છે. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોઈ પણ ઉમેદવાર કે જીત્યા પછી એ રીતનું કરે ગામમાં અને બીજા એના ટેકેદારોને પણ એમ લાગતું હોય આપણે ઓલે બેંકમાં લોન લેવા જઈએ તો બેંકમાં લોન લેવાની હોય હીરોય ના ભરે ને તો પેલા ઓલા જામીન જાય ને એને ડિફોલ્ટ કરે ભાઈ કે તમે એના જામીન થયા હતા એ ભાઈએ લોન નહીં ભરી એટલે તમારી લોન નહીં મળે આવું ખરું ને. હા તો આમાં એવું હોય પછી જે આપણે જેના કહેવાથી ટિકિટ આપી હોય અને એ ના ઓલું કરે તો ભલે હું માનું ત્યાં સુધી બધા માટે કરીને ભવિષ્યમાં આવનાર સમયની અંદર બધાને તકલીફો પડે. એટલે આપ સૌ સાથે મળીને તાલુકા પંચાયત બનાવો. આપણા નાના લોકોનું કામ એ તાલુકા જિલ્લા પંચાયત પૂરતું સીમિત હોય. આજે હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો કાટમુહૂર્ત કર્યું હતું એટલે એ રોડ થયો. આપણે ચોટીલ વાળો કર્યો, આપણે દૈયપ વાળો કર્યો, એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા. આ એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે. આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આયા. હું આવતી એટલા નથી આવ્યા ને એટલે જેને ઉલડી વોટ આવ્યા ને એને કહેજો તમે બધા કોનાની લંકા બનાવવાના હતા એ હજી સુધી તો કઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્યથી મુખ્યમંત્રી બધા વાયદા આલીને ગયા છે અને બધાને બોલાવીને કીધું હતું. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જ્યારે ચૂંટણી હોય એ ટાણે જ બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે ને. અને પાછું શું કે ધીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે એટલે તમે અમારા ભેગા આવી લો એટલે બધું કામ થશે. તો આ તરીવરથી એમની સરકાર લે તો તરીવરથી કામો બધા કર્યા હોત તો બાકી ના હોત. અને બીજું તમે તરીવરથી સત્તા ઉપર તો 30 વર્ષથી તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીમાં પાણી એમને લેવું પડે ને. આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે, કોંગ્રેસના કાર્યકરોને ગોતે, એમને ભાજપમાં ભેળવવાનું કરે તો તમે તરીવરથી શું કર્યું? કેન્દ્રમાં છો, અહીંયા છો, સહકારી માળખું તમારા કન છે, વહીવટી તંત્ર તમારા કન છે, બધું તમારી જોડે છે, છતાં તમે કોંગ્રેસ વાળા પાછળ શું પડી ગયા. અને આજે તમે જુઓ કે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય કે ગમે અહીંયા તમારે અહીંથી ભાજપમાં ગયેલો માણસ હોય ને કોંગ્રેસનો એને ચૂંટણી એમને લડાવવો પડે. એમની તો કોઈ આબરૂ જ નથી. એમ અહીંથી ગયા પછી મંત્રીઓ થરાદ તાલુકાની નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવકે કેનાલમાં ઝંપલાયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું કે 4 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. થરાદની નર્મદા મુખ્ય કેનાલ ડેલ પુલ નજીક કોઈ યુવકે પોતાના ચપ્પલ કિનારે મૂકી કેનાલમાં ઝંપલાયોની શંકા હતી. આ કોલ મળતા જ થરાદ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કેનાલમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. જોકે દિવસભરની શોધખોળ છતાં તે દિવસે યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો તો બીજા દિવસે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન જાડલા પુલ નજીક કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને કેનાલમાંથી બહાર નીકાળ્યો હતો. આ ઘટના અંગે થરાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે આ માહિતીની પુષ્ટિ કરી હતી. ત્યારે થરાદ પોલીસ દ્વારા હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.